जय सिया राम। हूँ दुष्यंत पाठक श्री हनुमानजी दादा ने असीम कृपाथी एक नवा विडियो साथे आपनी सेवा में हाजर छूं। तो वाला मित्रों, आज उपाय आ विषय अंदर तारीख है 20 मार्च 2024 ने शुक्रवार। वाला मित्रों, पंचांग कहे कि चैत्र मास चाली रह्यो छे, शुक्ल पक्ष चाली रह्यो छे, रेवती नक्षत्र, ब्रह्म योग, मीन राशि नो चंद्र, मीन राशि नो सूर्य। अशुभ समय की जो बात करूं तो राहुकाल सवारे 11:04 थी बपोरे 12:35 सुधी है। यमगंट बपोरे 3:36 थी 5:06 सुधी है। आ बने समय अशुभ समय कहवाय। अशुभ समय अंदर कोई पण प्रकारનું शुभ कार्य અને शुभ यात्रा न थाय। शुभ कार्य अथवा शुभ यात्रा करवा माटे वाला मित्रों તમારે કોઈ સારું ચોગડિયું અને સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:10 થી 12:59 સુધી છે। એ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલા સવારે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો ત્યારે નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર નાખવાની। હળદરવાળું પાણી કરી લેવાનું અને તે હળદરવાળા પાણીથી તમારે સ્નાન કરવાનું। એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। वाला मित्रों, स्नान थी जाए जयरे तमे कपड़ा पहरो, अंदरना ने बहारना कपड़ा पहरो त्यारे ए कपड़ानी अंदर तमारे सेंट अथवा स्प्रे नो उपयोग करो अने सेंट अने स्प्रे तमारा शरीर पर तमारा कपड़ानी अंदर छांटवानुं छे। तमारी पासे जो देशी अत्तर होय तो जमणा हाथना अंगूठानी नीचे जे आ गादी वाळो भाग छे त्यां आगळ देशी अत्तर लगाड़ो। डाबा हाथना अंगूठाथी आ रीते रब करजो। बस आटलू करी लो। त्यार पछी बिल्कुल सीधू संध्या काळे पश्चिम दिशा तरफ मुख राखवानुं। श्री हनुमानजी दादा ने एक कागभूषणी रामायणजी नो पाठ, एक हनुमान चालीसा नो पाठ श्री हनुमानजी दादा ने अर्पण करो। त्यार पछी सूता पहेला पोतानी पथारीमां बेसवानुं, पलाठी वाळवानी। ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः आ मंत्र यथाशक्ति जपवानो छे। वाला मित्रों, आ हतो आजनो उपाय। जे मारा वाला मित्रोनो जन्मदिवस 20 मार्च 2026 अने शुक्रवारे छे तेवा बधा ज वाला मित्रों ने सौप्रथम तो जन्मदिवसनी शुभकामना। श्री हनुमानजी दादा एमनी मनोकामना पूर्ण करे, बल बुद्धि ने विद्या आपे अने श्री हनुमानजी दादा एमनुं रक्षण करे, बस ये प्रार्थना। उपायना भाग स्वरूपे मैं कह્યું તે પ્રમાણે સ્નાન કરવાનું। मैं કહ્યું તે જ પ્રમાણે તમારે સ્નાન કર્યા પછી અત્તરનો ઉપયોગ કરવાનો શરીર પર, કપડા પર। મારા મિત્રો, આ બે કાર્ય પતી જાય પછી ગૌશાળામાં જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું। સાથે સાથે જો તમારા ઘરે ભોજન બન્યું હોય તો એ ભોજન તમે ગાયોને અર્પણ કરી શકો। ત્યાર પછી સંધ્યાકાળ થાય એટલે તમારે જલેબી લાવવાની છે અને જલેબી ન મળે તો કોઈ પણ ગળી વસ્તુ, છેલ્લે ખાંડ નાના નાના બાળકોને હાથમાં પ્રસાદના રૂપમાં આપવાની છે। જલેબી આપશો તો પણ સારું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। પતાસા આપશો તો પણ તમને સારું પરિણામ મળશે, અથવા છેલ્લે ખાંડ ચપટી ચપટી આપશો તો પણ સારું પરિણામ આખું વર્ષ મળતું રહેશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 20 માર્ચ 2024 ને શુક્રવારના દિવસે તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના, ગૌશાળામાં જવાનું, ગાયોની સેવા, ગાયોને લીલું ઘાસ, ઘાસનું દાન આપવાનું, અથવા જે ઘરે ભોજન બન્યું તે ભોજન ગાયોને અર્પણ કરવાનું। ત્યાર પછી તમારે જવાનું છે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિર અથવા બ્રાહ્મણને 5 વસ્તુનું દાન આપવાનું છે। એમાં પહેલી વસ્તુ છે ચોખા, બીજી વસ્તુ છે ખાંડ, ત્રીજી વસ્તુ છે ઘી, ચોથી વસ્તુ છે ગોળ અને પાંચમી વસ્તુ છે લીલા મગ। આ 5 વસ્તુનું દાન આપી દો અને એનાથી પણ વિશેષ
લાભ એ છે, કારણ કે નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે અને આ ઉપાય જે બતાવી રહ્યો છું એ બધા માટે છે. કોઈ પણ વ્યક્તિ જેની જન્મગાંઠ હોય કે ના હોય, જેની મેરેજ એનિવર્સરી હોય કે ના હોય, તે બધા જ વાલા મિત્રોએ કુંવારિકા, નાની કુંવારિકાને તમે શ્રૃંગારનો સામાન ભેટ આપશો તો આખું વર્ષ આનંદ સહિત પસાર થશે અને માતાજીની તમારા પર કૃપા તમને પ્રાપ્ત થશે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબનો ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. દરરોજ નિયમિત હું એક વિડીયો મૂકું છું. એ વિડીયો તરત જ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન અવશ્ય દબાવજો. તમે બેલ આઇકન દબાયેલું હશે, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી હશે, તો વાલા મિત્રો તમને મારો વિડીયો તરત જ જોવા મળી જશે. તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે. મારું ફેસબુકનું પેજ અને ઇન્સ્ટાગ્રામનું પેજ એનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. મારા પેજને લાઈક કરજો, ફોલો કરજો અને મારા બધા વિડીયોને શેર કરજો. આ જે ઉપાય હું બતાવી રહ્યો છું વિડીયોની અંદર, એનું પરિણામ 24 કે 48 કલાકમાં નહીં મળે. મારા નિયમિત વિડીયો જોવા પડશે, નિયમિત ઉપાય કરવા પડશે. ત્યારે એક સમય એવો આવશે કે જેમાં ગ્રહો બેલેન્સ થઈ જશે અને તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન, સંઘર્ષ બધું ધીમે ધીમે દૂર થશે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ, જય માતાજી.